1 આપણે જોઈએ આપણો કંપનીનો કાયદો. આપણો કંપનીનો જે સબ્જેક્ટ છે એમાં યુનિટ 3ની અંદર ચેપ્ટર 7 આપેલું છે, કંપનીના કાયદાના વહીવટનો વિકાસ. તો જોઈએ એની ડેફિનેશન. કંપનીની માલિકી અને સંચાલન બંને જુદા છે. ત્યાર પછી આપેલું છે કંપની રૂપી શરીરમાં શેર હોલ્ડર્સ આત્માનું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મગજનું અને મેનેજિંગ ડિરેક્ટર હાથપગનું સ્થાન ધરાવે છે. આ ડેફિનેશન NV પંચાળીએ આપેલી છે. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન છે, જેની અંદર હું વધારે સમય નથી વેસ્ટ કરતી. ત્યાર પછી આપણો સેકન્ડ પોઈન્ટ છે વિવિધ એજન્સીઓ કે સત્તામંડળો. એની અંદર ટોટલ અલગ અલગ 6 વિવિધ એજન્સીઓ કે સત્તામંડળો છે. તો આપણે જોઈએ ફર્સ્ટ વન શું છે, કંપની બાબતોનો વિભાગ. તો 2030ના કંપની ધારાની કલમ 458ની જોગવાઈઓ અનુસાર કંપની ધારાનો વહીવટ કેન્દ્ર સરકાર કંપની બાબતોના વિભાગ દ્વારા કરે છે. શરૂઆતમાં તેના નામ અને અંકુશમાં ઘણા ફેરફાર થયેલા. સૌપ્રથમ આ વિભાગનું નામ કંપની ધારાના વહીવટનું ખાતું એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન અને તેણે કામ કરવાનું હતું નાણાં ખાતાના એક વિભાગ તરીકે. અહીં શું કીધું છે કે કંપનીની જે કોઈ પણ વસ્તુ અને એના અંકુશ માટે 2013ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કંપની બાબતોનો વિભાગ છે એ આ બધી વસ્તુ કરે છે. ત્યાર પછી એના નામ અને એના અંકુશમાં ઘણા બધા ફેરફાર થયા છે. ત્યાર પછી એનું નામ થયું છે કંપની ધારાના વહીવટનું ખાતું, જેને ઇંગ્લિશમાં ડિપાર્ટમેન્ટ ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન અને તેણે કામ કરવાનું હતું. અને ત્યાર પછી એને નાણાં ખાતાના એક વિભાગ તરીકે પણ કાર્ય કરેલું છે. ત્યારબાદ તેને વેપાર અને ઉદ્યોગ ખાતાના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યું. ત્યાર પછી એને મેલ કરવત મોચીની માફક ફરીથી નાણાં ખાતા હેઠળ રાખવામાં આવ્યું. આ બધા ફેરફાર 2013 પ્રમાણે થયા. 1964માં જ્યારે કંપની લો બોર્ડની રચના કરવામાં આવી ત્યારે આ વિભાગના નામમાં ફેરફાર કરી વીમાને લગતી બાબતો પણ તેમાં સમાવવામાં આવી. ત્યારથી આ વિભાગનું નામ કંપની બાબતોનો વિભાગ રાખવામાં આવ્યું છે. અને તે કાયદો, ન્યાય અને કંપની બાબતોના ખાતા મિનિસ્ટ્રી ઓફ લો, જસ્ટિસ એન્ડ કંપની અફેર્સના એક ભાગ તરીકે પણ કાર્ય કરે છે. 1964માં આ કલમની રચના કરવામાં આવેલી હતી. ત્યાર પછી વિભાગનું નામ કંપની બાબતોનો વિભાગ પણ રાખવામાં આવેલું હતું. અને ત્યાર પછી તે કાયદો, ન્યાય અને કંપની બાબતોના ખાતાના એક ભાગ તરીકે પણ કાર્યરત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ એક્ટ 1959 અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેક્રેટરીઝ 1969નો વહીવટ પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. કંપની સંચાલન સાથે સંકળાયેલી અન્ય બાબતો પણ આ વિભાગ હેઠળ હોવાથી તે કંપનીને લગતી બાબતોનો સંકલિત વહીવટ કરી શકે છે. આ વિભાગ કોર્પોરેટ ક્ષેત્રનું પણ નિયંત્રણ કરે છે. કંપની ધારાના વહીવટ અંગે બધી બાબતો પર રોજિંદી દેખરેખ રાખવાનું કેન્દ્ર સરકાર માટે શક્ય નથી. તેથી કેન્દ્ર સરકાર આ વિભાગ દ્વારા કંપની ધારાનો વહીવટ કરે છે. આ વિભાગના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે દર્શાવી શકાય. કેન્દ્ર સરકારને બાકીના બધા કામ હોવાથી હરેક વખતે પોતાનું આ કાર્ય છે જે ધ્યાન રાખી શકે નહીં. એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વિભાગ છે એ બનાવવામાં આવેલો છે અને એ વિભાગ છે જે કંપની ધારાના વહીવટનું કાર્ય કરે છે. અને એના મુખ્ય નીચેના કાર્યો અહીંયા નીચે પ્રમાણે આપેલા છે. એના ટોટલ 9 કાર્યો આપેલા છે કે જે તમે લોકો એકવાર રીડ કરશો તો તમને સમજાઈ જશે. સેકન્ડ વન છે કંપની લો બોર્ડ. કંપની ધારામાં 1963ના સુધારા અનુસાર 1964માં કેન્દ્ર સરકારે કંપની લો બોર્ડની રચના કરી છે. તેનું મુખ્ય મથક દિલ્હી રાખવામાં આવ્યું છે. કંપની લો બોર્ડ પ્રમાણે 1963ના એક્ટ પ્રમાણે એમાં સુધારા કરવામાં આવેલા છે અને એનું મેઇન સેન્ટર દિલ્હી રાખવામાં આવેલું છે. 1 ફેબ્રુઆરી 1964થી કંપની લો બોર્ડ પોતાની કામગીરી શરૂ કરી. શરૂઆતમાં કંપની લો બોર્ડમાં 5 સભ્યો હતા. 1974ના સુધારાથી કંપની લો બોર્ડમાં સભ્ય સંખ્યા વધારીને 9 કરવામાં આવી છે. દિલ્હી દ્વારા કામગીરી શરૂ થાય છે તો એ કંપની લો બોર્ડમાં શરૂઆતમાં એની અંદર 5 સભ્યો જ કાર્યરત હતા. ત્યાર પછી 1974ના સુધારાથી લઈને એમાં સભ્ય સંખ્યા છે જે વધારીને 9 કરવામાં આવી છે. સભ્યો પૈકી એકને કેન્દ્ર સરકાર અધ્યક્ષ તરીકે નિમશે. તમામ સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યક્તિ છે જેને અધ્યક્ષ તરીકે નિમવામાં આવે અને બાકીના જેટલા પણ સભ્યોની નિમણૂક છે જે કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવે છે.
એવું ઠરાવવામાં આવ્યું છે કે આ બોર્ડની રચનાની ખામી સંબંધે કોઈ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લઈને બોર્ડ કે તેના અધ્યક્ષ તેના મુખ્ય અમલદારને નિયત શરતોને આધીન યોગ્ય લાગે તેવી સત્તા કે કાર્યો લેખિત આદેશ આપીને સોંપી શકશે. વિવિધ કલમોને આધીન બોર્ડની કાર્યવાહી ન્યાયિક કાર્યવાહી જેવી ગણાય છે. ત્યાર પછી કહેવામાં આવેલું છે કે બોર્ડની રચનામાં જો કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હોય તો એમાં કોઈ પણ વ્યક્તિએ પ્રશ્ન ઉઠાવેલો હોય તો કેન્દ્ર સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લઈ અને બોર્ડ છે અથવા તો એના મુખ્ય અધ્યક્ષ છે એને નિયત જે કોઈ પણ શરતો નક્કી કરેલી હોય એ શરતોને ધ્યાનમાં રાખી અને સત્તાનો ઉપયોગ કરી અને લેખિત રીતે આદેશ છે એ આપી શકશે. ત્યાર પછી છે કાર્યો કે સત્તા. કંપની લો બોર્ડનું મુખ્ય કાર્ય કંપની ધારાનો વહીવટ યથાયોગ્ય રીતે થાય છે કે કેમ તે જોવાનું છે. પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકે તે માટે કેન્દ્ર સરકારે કંપની ધારાની જોગવાઈઓ અનુસાર કંપની લો બોર્ડને વિશાળ સત્તાઓ સોંપી છે. એના પછીની કાર્યો અને સત્તાઓના પણ અહીંયા પોઈન્ટ આપેલા છે. અહીંયા એના 5 પોઈન્ટ આપેલા છે અને ત્યાર પછી કયા સંજોગોમાં એને કંપની લો બોર્ડની મંજૂરી લેવાની છે એના પણ 6 પોઈન્ટ અહીંયા આપેલા છે. ત્યાર પછી આપેલું છે કંપની લો બોર્ડની હકુમત. કંપની ધારામાં 1988ના વર્ષમાં કરાયેલા સુધારાઓથી કંપની લો બોર્ડને ઉપરોક્ત પ્રશ્નોના નિર્ણયો આપવાની સત્તા પ્રાપ્ત થયેલ છે. તદુપરાંત જામીનગીરીના કરારનો ધારો 1956ની કલમ 22A હેઠળ પણ કંપની લો બોર્ડને હકુમત આપે છે. આ કાયદામાં 1988ના વર્ષમાં કરાયેલ સુધારાઓથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કંપની લો બોર્ડે કુદરતી ન્યાયના સિદ્ધાંતો લક્ષમાં લેવાના રહેશે. અર્થાત હવેથી કંપની લો બોર્ડે કેન્દ્ર સરકારના માત્ર એજન્ટ તરીકે વર્તવાનું નથી, તે સ્વતંત્ર અર્ધ ન્યાયિક સત્તા બને છે. અહીં શું કીધું છે કે 1988ના વર્ષમાંથી જે સુધારા કરવામાં આવેલા છે એના ઉપરથી સાબિત થાય છે કે ન્યાયના જે કોઈ પણ સિદ્ધાંતો લક્ષમાં લેવાના હોય કંપની લો બોર્ડે તે હવે કંપની લો બોર્ડ કેન્દ્ર સરકારના માત્ર એને ખાલી એના એજન્ટ તરીકે જ કાર્ય કરવાનું નથી, પણ એ પોતે એક સ્વતંત્ર રીતેની સત્તા છે એ પણ બનાવી શકે છે. કંપની લો બોર્ડે કરેલા કાયદાના કોઈ પણ પ્રશ્ન પર હાઈકોર્ટને 60 દિવસ સુધીમાં અપીલ કરી શકાય છે. હાઈકોર્ટને યોગ્ય લાગે તો અપીલ કરવા માટે 60 દિવસનો વધારે સમય આપી શકે છે. કંપની લો બોર્ડને જ્યારે પણ કાયદાની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો એ હાઈકોર્ટની અંદર એની પાસે 2 મહિના સુધીનો સમય રહેલો હોય છે, એટલે કે 60 દિવસ સુધીમાં એ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. અને હાઈકોર્ટને જો એનું રીઝન વધારે લાગે તો એને 60 દિવસથી એને સમયગાળો વધારવો હોય તો એ સમયગાળો વધારી પણ શકે છે. ત્યાર પછી છે વિભાગીય ડિરેક્ટરો. કંપની ધારાના વહીવટને અસરકારક અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી કંપની લો બોર્ડે સમગ્ર દેશને 4 વિભાગોમાં વહેંચી નાખ્યું છે અને ચારેય વિભાગોમાં એક વિભાગીય ડિરેક્ટરની નિમણૂક કરી છે. એ શું કીધું છે કે કંપની ધારાનો જે વહીવટ છે એ વહીવટ વધારે સારી રીતે ચાલે એટલા માટે એને અલગ અલગ વિભાગની અંદર વહેંચણી કરવામાં આવેલી છે અને એક જ વ્યક્તિ બધી જગ્યા ઉપર પહોંચી ન શકે એટલા માટે એણે અલગ અલગ વિભાગની અંદર એક ડિરેક્ટરની નિમણૂક પણ કરેલી છે કે જેના લીધે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ છે એ ત્યાં રહેતો જે તે વ્યક્તિ છે જે સંભાળી શકે. પ્રત્યેક વિભાગમાં કાનપુર, મદ્રાસ કે ચેન્નઈ, કલકત્તા અને મુંબઈમાં વિભાગીય કચેરીઓ ખોલવામાં આવી છે. આ 4 મેઇન સેન્ટરની અંદર વિભાગીય ઓફિસો સ્ટાર્ટ કરવામાં આવી છે, જેથી જે તે વિભાગીય ડિરેક્ટરના સીધા અંકુશ હેઠળ જે તે વિભાગની કાર્યવાહી કાર્યક્ષમ રીતે ચાલી શકે. એટલે કે જે વ્યક્તિના ભાગમાં જે ડિપાર્ટમેન્ટ આવેલો હોય ત્યાં જઈને પોતાની કાર્યવાહી છે જે સરળતાપૂર્વક કરી શકે. કંપની લો બોર્ડને આધીન આ ચારેય વિભાગીય ડિરેક્ટરો પોતાના વિભાગની કામગીરી સંભાળે છે. વિભાગીય ડિરેક્ટરો કંપની લો બોર્ડ અને રાજ્યના કંપની રજિસ્ટ્રાર વચ્ચે સેતુ તરીકે કાર્ય કરે છે. જે કોઈ પણ વિભાગીય ડિરેક્ટરો તરીકે જે વ્યક્તિની નિમણૂક થઈ હોય એ વ્યક્તિ કંપની લો બોર્ડ અને કંપની રજિસ્ટ્રાર રાજ્યના હોય આ બંને વચ્ચેનું કાર્ય વિભાગીય વડા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કડીરૂપ કાર્ય વિભાગીય ડિરેક્ટરો કરે છે. એનું કાર્યક્ષેત્ર શું છે તો કંપની લો બોર્ડે વિભાગીય ડિરેક્ટરોના કાર્યક્ષેત્રને દેશના 4 વિભાગમાં વહેંચી નાખ્યું છે. એમાં ફર્સ્ટ વન છે ઉત્તર વિભાગ, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર વગેરેનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય મથક કાનપુર ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તર વિભાગની અંદર કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે અને એની મેઇન ઓફિસ છે જે કાનપુર ખાતે રાખવામાં આવેલી છે.
સેકન્ડ વન છે દક્ષિણ વિભાગ, જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાળા, પોંડિચેરી વગેરેનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક મદ્રાસ કે ચેન્નાઈ ખાતે રાખવામાં આવ્યું છે. થર્ડ વન છે પૂર્વ વિભાગ, જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, આંદામાન નિકોબાર વગેરેનો સમાવેશ થાય છે. તેનું મુખ્ય મથક કલકત્તા ખાતે રાખવામાં આવેલું છે. ફોર્થ વન છે પશ્ચિમ વિભાગ, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, દીવ, દમણ, ગોવા વગેરેનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે રાખવામાં આવેલું છે. ત્યાર પછી એના કાર્યો આપેલા છે, એની પાસે કઈ કઈ સત્તાઓ છે જે આપેલી છે અહીંયા.